ઓમ ગણેશ. શ્રાવણ મહિનાને શ્રાવણ મહિનો કેમ કહે છે? તો શંકર ભગવાન કહે છે સનતકુમાર આદિ દેવતાઓને કે આ મહિનાની જે પૂર્ણિમા છે ને, પૂનમ છે, એ શ્રવણ નક્ષત્ર યુક્ત હોય છે, એટલે એને શ્રાવણ માસ કહે છે. બીજું કે શ્રવણ એટલે સાંભળવું ને શ્રાવણ એટલે સંભળાવવું. એટલે કહેવાનો અર્થ છે કે જે કોઈ પણ મનુષ્ય આ મહિનાઓની અંદર પવિત્ર કથાઓ સાંભળે છે, પવિત્ર કથાઓ સંભળાવે છે, પવિત્ર અનુષ્ઠાન કરે છે, પવિત્ર અનુષ્ઠાનો કરાવે છે, રુદ્રાભિષેક આદિ કરે છે, રુદ્રાભિષેક આદિ કરાવે છે, અને આ એકમાત્ર એવો મહિનો છે 12 મહિનામાં કે જેમાં એક પણ દિવસ એવો નથી કે જે વ્રત વિહીન હોય, વ્રત વગરનો હોય. તમે જુઓ, સોમવારથી રવિવાર સુધી બધા વ્રત, આ વ્રત કે પેલું વ્રત કે આ પક્ષનું વ્રત કે પેલા પક્ષનું, આ એક જ મહિનો એવો છે કે 30 દિવસ વ્રતથી ભરેલો છે, એટલે કે ભક્તિભાવથી ભરેલો છે. એટલે શ્રાવણ મહિનો ખૂબ મહત્વનો છે અને શ્રવણ નક્ષત્રયુક્ત હોવાથી એને શ્રાવણ માસ કહેવામાં આવે છે. ઓમ ગણેશ.